તમને કેમ લાગે છે કે વરાછાવાળું કામ થઈ ગયું અને તમારા કોટ વિસ્તારનું કામ ના થયું? એકદમ સીધો સવાલ, જેટલો સીધો વ્યક્તિ હું છું એટલો જ સીધો સવાલ, અને તમારી જોડે સીધા જવાબની અપેક્ષા. બિલકુલ સીધો જ જવાબ છે કે વરાછામાં જેવું કુમારભાઈનો લેટર થયો એટલે તરત જ ત્યાં એક સમિતિની રચના થઈ ગઈ અને પબ્લિક સામૂહિક રીતે રજૂઆત કરવા આવે એવી વ્યવસ્થાઓ ત્યાં થવા માંડી. જે રીતે SR રાવની બદલીની વાત આવીને ત્યાં રાવ સેના બની ગઈ, એ જ રીતની અત્યારે પણ આ કુમારભાઈએ જે કંઈ રજૂઆત કરી છે એ અંગેની એક સમિતિની ત્યાં રચના થઈ ગઈ, જે અહીંયા આગળ કોટ વિસ્તારની પ્રજા કરી શકતી નથી આ બધી પરિસ્થિતિઓમાં. એટલે ત્યાં આગળ કામગીરી તાત્કાલિક ચાલુ થઈ. અહીંયા નથી થતી. અહીંયા અગાઉ મેં પણ રજૂઆતો કરી છે, સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે પણ રજૂઆતો કરી છે, તે છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવે એવું લાગતું નથી. આમાં પણ નીતિનભાઈ પ્રસ્થાપિત થાય છે કે ત્યાંની પ્રજા બહુ જાગૃત છે, ત્યાંની પ્રજા બહુ જાગૃત છે અને આક્રમક છે.